નમસ્કાર મિત્રો, આજે આપણે આપણી ચેનલમાં જાણીશું કે ડેન્ગ્યુ રોગ કઈ રીતે થાય છે અને તેને આપણે કઈ રીતે બચી શકીએ, કયા મચ્છર દ્વારા થાય છે, તેની સારવાર શું છે, તે કયા દિવસે આપણે ડેન્ગ્યુ દિવસ ઉજવીએ છીએ તે તમામ માહિતી આજના રોજ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। ડેન્ગ્યુ વિશેની તમામ માહિતી હું આપને આ વિડીયો દ્વારા માધ્યમથી હું આપના સુધી પહોંચાડતો રહીશ। બસ મારી આ ચેનલને આપ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી મારા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે। સૌપ્રથમ આપણે જાણીશું કે ડેન્ગ્યુ શું છે। તો ડેન્ગ્યુ એ વાયરસજન્ય રોગ છે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે તે ડેન્ગ્યુ 1, ડેન્ગ્યુ 2, ડેન્ગ્યુ 3, ડેન્ગ્યુ 4 આ 4 પ્રકારના વાયરસમાંથી કોઈપણ એકનો ચેપ લાગવાથી ડેન્ગ્યુ થઈ શકે છે। એડિસ એજિપ્ટી નામના ચેપી માદા મચ્છરથી આ રોગ થાય છે। તેના 2 પ્રકાર છે, ડેન્ગ્યુ સાદો ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ હેમેરેજિક તાવ। હેમેરેજિક ડેન્ગ્યુ વધુ તીવ્ર રોગ છે, જેમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે। ડેન્ગ્યુના લક્ષણો તો સખત તાવ આવવો, માથાના આગળના ભાગમાં દુખાવો થવો, આંખની પાછળના ડોળા જે હોય ત્યાં દુખાવો થવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો થવો, ઉબકા થવા, ઉલટી થવી। ડેન્ગ્યુ હેમેરેજિક તાવના લક્ષણો છે। ડેન્ગ્યુ તાવના જેવા જ લક્ષણો હોય છે। તદુપરાંત તેમાં જઠરમાં સતત અને તીવ્ર દુખાવો થાય છે, ચામડી ફીકી, ઠંડી અથવા ચીકણી થઈ જાય છે, નાક, મુખ, ચામડીની ફોલ્લીઓમાંથી લોહી વહેવા લાગે છે, દર્દીને ખૂબ તરસ લાગે છે, ઉલટી ખૂબ પ્રમાણમાં થાય છે અને શ્વાસ લેવામાં દર્દીને ખૂબ તકલીફ પડે છે। આપ જોઈ શકો છો, આમાં ડેન્ગ્યુના લક્ષણો ચિત્ર દ્વારા ખૂબ સરસ રીતે આપણી સામે મૂકેલ છે। હવે આપણે જાણીશું કે ડેન્ગ્યુ જે મચ્છર ફેલાવે છે તે એડિસ ઇજિપ્ટી વિશે। તો એડિસ ઇજિપ્ટી મચ્છર મુખ્યત્વે દિવસે જ કરડે છે। ચોખ્ખા અને બંધિયાર પાણીમાં તે પોતાના ઈંડા મૂકે છે, લટકતી વસ્તુ પર બેસે છે, શરીર પર કાળા સફેદ ડાઘ હોય છે, આરામ કરતી વખતે તે સપાટી પર સમાંતર બેસે છે। ડેન્ગ્યુ વાયરસ ફેલાવતો એડિસ ઇજિપ્ટી મચ્છર એક ખાસ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે। તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા હોય છે, આથી તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે। ડેન્ગ્યુ રોગ મચ્છર થયા પછી ક્યારે થાય છે? તો ઘણીવાર ડેન્ગ્યુ વાયરસનો ચેપ ધરાવતી વ્યક્તિને મચ્છર કરડ્યાના 7 દિવસ બાદ મચ્છર ચેપી બને છે અને એક વખત ચેપ લાગ્યા બાદ મચ્છર આજીવન ચેપી રહે છે તથા અન્ય વ્યક્તિઓમાં પણ તે વાયરસ ફેલાવે છે। એડિસ એજિપ્ટી મચ્છરનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે। તે જીવનકાળ દરમિયાન 3 વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ 100 કે 150 ઈંડા આપે છે। માત્ર માદા મચ્છર જ માણસોને કરડે છે। તેનું કારણ તેને ઈંડાના વિકાસ માટે માણસોના લોહીની જરૂર હોય છે। તે દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં કરડે છે, તેમાં પણ વહેલી પરોઢ અને સમી સાંજના સમયે તે વધારે પ્રમાણમાં સક્રિય રહે છે। એડિસ એજિપ્ટી મચ્છરના લાર્વા વિશે પણ આપણે જાણવું જોઈએ। આ લાર્વા પાણીની સપાટી પર ત્રાંસમાં લટકતા રહે છે। પાણીનું હલનચલન થતાં જ પાણીની નીચેની સપાટી પર ઝડપથી જતા રહે છે, જ્યારે એડલ્ટ મચ્છર દિવાલ ઉપર સમાંતર બેસે છે, તેથી આપણે તેને ખૂબ સરસ રીતે ઓળખી શકીએ છીએ। ડેન્ગ્યુના મચ્છરના ડંખના બચાવ માટે આપણે શું કરી શકીએ? તો ડેન્ગ્યુ વાયરસના ચેપથી બચવા માટે મચ્છર ના કરડે તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ। ડેન્ગ્યુના મચ્છરનો કરડવાનો સમય મુખ્યત્વે સૂર્યોદય પછીના 2 કલાક તથા સૂર્યાસ્ત પહેલાંના 2 કલાકનો છે। આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખવી જોઈએ, લાંબી બાયના કપડાં પહેરવા જોઈએ તથા શોર્ટ્સ પહેરવાનું ટાળવું જોઈએ। ઘરના કોઈ ખૂણામાં પાત્ર કે કુંડામાં પાણી એકઠું થતું હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત આ પાણીને દૂર કરવું જોઈએ। રાત્રે સૂતી વખતે તથા દિવસ દરમિયાન મચ્છરની કોઇલનો ઉપયોગ કરવો જોઈએ। આ સિવાય મચ્છરના નાશ માટેનો સ્પ્રે ઉપયોગ કરી શકાય છે। આ સિવાય સૂતી વખતે મચ્છરદાનીમાં આપણે સૂઈ શકવું જોઈએ। જેને ડેન્ગ્યુ થયો હોય તેને મચ્છર ના કરડે તે પણ આપણે જોવું જોઈએ, જેથી કરીને તેના મારફત રોગનો પ્રસાર અટકી શકે। ડેન્ગ્યુ થાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આમ તો ડેન્ગ્યુની કોઈ ખાસ સારવાર છે નહીં, પરંતુ ડેન્ગ્યુ થાય ત્યારે આરામ કરવા સાથે પ્રવાહી પૂરતા પ્રમાણમાં ખૂબ જ જરૂરી છે લેવું।
ડૉક્ટર્સ ડેન્ગ્યુમાં ખૂબ આરામ કરવાની અને ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપતા હોય છે. ડૉક્ટરના કહેવા અનુસાર ડેન્ગ્યુ થયા પછી તેમાંથી સાજા થવાનો એક જ ઈલાજ છે આરામ અને પાણી. તેઓ વધુમાં કહે છે એવા લોકો કે જેઓ શરીરના વજનના અનુપાતમાં 3.5 થી 4 લીટર પ્રવાહી શરીરમાં જાય તેવો પ્રયાસ કરવો જોઈએ, જેમાં સંતરા, મોસંબીનો જ્યુસ, નાળિયેર પાણી, પીવાનું પાણી સહિતના પ્રવાહી લેવા જોઈએ. સાથે જ તેઓ ખાસ સૂચના આપે છે કે નુસ્ખાઓ કરવાનું ટાળવું જોઈએ, જેમ કે કોઈ ઉકાળા, દ્રવ્યો વગેરે ના લેવા જોઈએ. કોઈ એન્ટિબાયોટિક પણ લેવાની જરૂર રહેતી નથી. જો તાવ હોય તો પેરાસિટામોલ ટેબ્લેટ લઈ શકાય છે. ડેન્ગ્યુના મચ્છર ન થાય તે માટે આ ઉપાય કરવા જોઈએ. ઘરની અંદર અને બહાર પાણી ભેગું ન થવા દઈએ. પાલતુ જાનવરોને જે વાસણમાં પાણી આપીએ છીએ તેને સાફ રાખવું જોઈએ. પાણીની ટાંકીને ઢાંકીને રાખવી જોઈએ. કુલર અને પાણીની ટાંકીને દર અઠવાડિયે સાફ કરવી જોઈએ. ફ્રીજની નીચે રાખેલી પાણીની ટ્રે દરરોજ ખાલી કરવી જોઈએ. ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તો દર અઠવાડિયે કુંડા, કુલર અને અન્ય નાના વાસણોમાં ભરાયેલા પાણીને સાફ કરવા જોઈએ. હાથ અને પગ ખુલ્લા ન રહે તેવા આખી બાજુના કપડાં પહેરવા જોઈએ. દિવસમાં એરોસોલનો ઉપયોગ કરો જેથી મચ્છર તમને કરડી ના શકે. દિવસમાં સૂતા સમય પર મચ્છરદાની અથવા મોસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, દરેક દિવસોની જેમ ડેન્ગ્યુ દિવસ પણ ઉજવવામાં આવે છે, જે દરેક વર્ષે 16 મેના રોજ આપણે ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવીએ છીએ અને તે દર વખતે એક થીમ ઉપર કાર્ય કરીએ છીએ. 2024માં થીમ છે ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ અને તે સાથે દર શુક્રવારે આપણા ગુજરાતમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવે છે તથા દર મંગળવારે અબેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, તમને મારી જો આ માહિતી પસંદ આવી હોય અને આપને અનુરૂપ અને ખૂબ ઉપયોગી થઈ હોય તો મારી આ ચેનલને પ્લીઝ શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી આવા અવનવા વિડીયો તથા અન્ય માહિતી હું આપના સુધી પહોંચાડતો રહું. ધન્યવાદ.